ચાલો આજે એક એવી ગૂંચ ઉકેલીએ જેણે એક આખા ગામને ચકરાવી ચડાવી દીધું હતું. એક એવો ભૂકંપ જે વાસ્તવમાં હતો જ નહીં. તો પછી એ હતું શું? આવો આ અજીબો ગરીબ વાર્તાના ઊંડાણમાં જઈએ. જરા વિચારો, શું થાય જ્યારે એક આખું ગામ, હા આખું ગામ એક જ ભ્રમણાનો શિકાર બની જાય? જ્યારે દરેક વ્યક્તિ એક જ ખોટી વાતને સાચી માનવા લાગે, ત્યારે સત્ય અને ભ્રમ વચ્ચેની રેખા ક્યાં રહી જાય? તો ચાલો આપણે સીધા જ એ પરિસ્થિતિમાં જઈએ જ્યાં ગામના લોકો માની રહ્યા છે કે ભાઈ એકદમ ભયાનક ભૂકંપ આવી રહ્યો છે અને બધું જ ખતમ થવાનું છે. અને જો આ રહ્યો પહેલો પુરાવો. એક જણ કહે છે આખો ગોળો હલવા માંડ્યો છે, ધીમે ધીમે ભૂકંપ આવે છે. તમે કલ્પના કરી શકો છો આ ડર કેવી રીતે એક પછી એક વ્યક્તિમાં ફેલાઈ રહ્યો હશે, જાણે સાચે જ પગ નીચેથી ધરતી ખસી રહી હોય? અને વાત અહીં અટકતી નથી. આ ભ્રમ વધુ ને વધુ ઘેરો બનતો જાય છે. બીજું પાત્ર કહે છે ઈંટો ફરે છે, બારણા અને પતરા બધું ધ્રુજે છે. એક પછી એક વ્યક્તિ એ જ વાતને સમર્થન આપે છે અને પેલો ભૂકંપ એકદમ સાચો લાગવા માંડે છે. અહીંયા જ તો આખી રમત છે. લોકો એવી દલીલો કરી રહ્યા છે જે સાંભળવામાં તો સાચી લાગે પણ છે તદ્દન ખોટી. એકબીજાના ડરને સાચો ઠેરવીને એ લોકો આ સામૂહિક ભ્રમણાને વધુ મજબૂત બનાવી રહ્યા છે. પણ અહીંથી આખી વાર્તા એક નવો જ વળાંક લે છે. સવાલ એ થાય છે કે શું ખરેખર ભૂકંપ હતો? હવે આપણે એ તપાસ તરફ જઈ રહ્યા છીએ કે આ બધી અંધાધૂંધી પાછળનું અસલી કારણ શું હતું. હવે આપણું ધ્યાન એક એવા પાત્ર પર જાય છે જેની ફરિયાદો આખા રહસ્યને ઉકેલવાની પહેલી ચાવી આપે છે. એ જે બોલી રહ્યો છે એના પર ખાસ ધ્યાન આપજો, કારણ કે એની વાતો ભૂકંપ કરતાં સાવ જ અલગ છે. ભૂકંપની આટલી મોટી અફરાતફરી ચાલી રહી છે અને આ ભાઈ એક જ વાતનું રટાણ કર્યા કરે છે, મને સમાધાનમાં જસ ન મળ્યો, એટલે કે મને મારું માન, મારો શ્રેય મળ્યો નથી. આ વાત અહીં ક્યાંથી આવી? તો આ જસનો આખો મામલો છે શું? જો આ સ્લાઇડ એકદમ સરળ રીતે સમજાવે છે. એમણે કોઈ વિવાદ ઉકેલવામાં મદદ કરેલી, પણ એમને લાગે છે કે એનો કોઈ શ્રેય એમને મળ્યો જ નહીં. અને આ વાત એમના મગજ પર એવી રીતે છવાઈ ગઈ છે કે ભૂકંપનો ડર પણ એની સામે ફિક્કો લાગે છે. આ બધી અંધાધૂંધી વચ્ચે બીજા પણ કેટલાક વાક્યો છે જે વારંવાર સંભળાય છે. બાળકને સંસ્કારની જરૂર હોય છે કે પછી મારા દીકરા આવા હોત તો ગળું દબાવી દેત. આ બધી વાતો પરથી ખ્યાલ આવે છે કે નશામાં ધૂત લોકો કેવી રીતે જૂની વાતો, જૂના ઝઘડા અને પારિવારિક સન્માન જેવી બાબતોમાં ઝટવાઈ ગયા છે. અને હવે આવે છે વાર્તાનું મુખ્ય પાત્ર, જેલમાંથી તાજેતરમાં જ છૂટેલો એક દીકરો. આખી ઘટનાની ધરી એના પર જ ટકેલી છે. તો આ દીકરો જેલમાંથી છૂટીને સીધો ગામમાં આવે છે, અને એ પણ મીઠાઈ લઈને, લાડવા લઈને. પહેલી નજરે તો એવું જ લાગે કે જાણે કોઈ સુલેહ કરવા આવ્યો હોય, પણ એના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. અને આ લાડવા એ જ આખા ખેલની ચાવી છે. અને પછી એ પોતાના કાકા સામે એક અજીબ પ્રતિજ્ઞા લે છે. એ કહે છે, હું પ્રતિજ્ઞા કરું છું, જ્યાં સુધી હું તમારું નામ રોશન નહીં કરું ત્યાં સુધી હું લાડવો નહીં ખાઉં. આ ખાલી શબ્દો નથી, આ એક જાહેરાત છે. પરિવારનું ખોવાયેલું માન પાછું મેળવવાના એના મિશનની પહેલી જાહેરાત. અને અહીંથી રહસ્ય વધુ ગહેરું બને છે. આપણું બધું ધ્યાન હવે એ લાડવા પર છે, કારણ કે એ લાડવામાં જ એક મોટો વિરોધાભાસ છુપાયેલો છે. આખી વાર્તાનો સાર હવે આ લાડવા પર આવીને અટકે છે. તો જે લોકોને ભૂકંપનો અનુભવ થઈ રહ્યો હતો એ બધામાં એક સામાન્ય વાત કઈ હતી? જવાબ એકદમ સીધો છે, લાડવા. જે કોઈ પણ આ ભ્રમણાનો શિકાર બન્યું હતું એ દરેકે એ મીઠાઈ ખાધી હતી. અને અહીં આવે છે વાર્તાનો સૌથી મોટો ટ્વિસ્ટ. આખું ગામ લાડવા ખાઈ રહ્યું છે, પણ જે માણસ પોતે લાડવા લઈને આવ્યો છે એ ખાવાની ના પાડી દે છે. એ કહે છે, હું નહીં ખાઉં, મેં લાડવા ખાધા નથી. કેમ? આવું કેમ? આ સવાલ જ આપણને જવાબની એકદમ નજીક લઈ જાય છે. અને હવે આખરે રહસ્ય પરથી પડદો ઉઠવા જઈ રહ્યો છે. વાર્તામાં એક પાત્ર જે સ્વસ્થ છે એ આખી ઘટનાના છૂટાછવાયા ટુકડાઓને જોડીને સાચી વાત સામે લાવે છે. તો પછી સીધો સવાલ એ જ છે, આખરે એ મીઠાઈમાં હતું શું? એવું તો શું હતું ને લાડવામાં જેણે આખા ગામને હચમચાવી નાખ્યું? જવાબ છે ભાંગ.
જેમને કદાચ ખ્યાલ ન હોય તો ભાંગ એ ગાંજામાંથી બનતો એક પદાર્થ છે. એને ખાવા પીવાથી માણસની આસપાસની વાસ્તવિકતાને જોવાની દૃષ્ટિ જ બદલાઈ જાય છે. અને બસ આ જ હતી આખા રહસ્યની ચાવી. તો સ્પષ્ટ થઈ ગયું, આ કોઈ ભૂકંપ નહોતો, એ કુદરતી આફત હતી જ નહીં. એ તો લાડવામાં ભેળવેલી ભાંગને કારણે થયેલી એક સામૂહિક ભ્રમણા હતી. બસ આટલું જ. આના પરથી એ દીકરાની આખી યોજના એકદમ સ્પષ્ટ થઈ જાય છે. આ કંઈ અચાનક નથી થયું. જુઓ, જેલમાંથી છૂટવું, પછી પિતાની પ્રતિષ્ઠા પાછી લાવવાની પ્રતિજ્ઞા લેવી, પછી મરણ પ્રસંગે ભાંગવાળા લાડવા લાવવા, અને છેલ્લે આખા ગામને ખવડાવીને પોતે ન ખાવું. દરેક પગલું એકદમ વિચારીને લીધેલું હતું. અને આ વાક્ય એના ઈરાદાને વધુ પાકો કરે છે. જ્યાં સુધી મારા પિતાની પ્રતિષ્ઠા સાફ નહીં થાય ત્યાં સુધી હું શાંતિથી નહીં બેસું. મતલબ કે આ કોઈ સામાન્ય મજાક નહોતી. આ તો સન્માન પાછું મેળવવા માટેની એની મોટી યોજનાનું પહેલું પગલું હતું. તો અંતમાં આપણે આ એક સવાલ સાથે છૂટા પડીએ. આજે કંઈ પણ થયું એ એક બગડેલી મજાક હતી કે પછી પોતાના પરિવારનું ખોવાયેલું સન્માન પાછું મેળવવા માટે એક દીકરાએ ભરેલું પહેલું પગલું હતું? આનો જવાબ કદાચ એ વાર્તાના ઊંડાણમાં જ છુપાયેલો છે.